ગરીબની દુકાને કોક ટકરવાળીએ કોક શું કે ને આપણે આ પાસ થઈ જાય, લોન ઉપર પાસ થઈ જાય. હું મારા એમ કેમ છો ટાઈમ મજામાં જ છો? આપણો નવો લોગ આવી ગયો છે. हाय हाय इतना सुकून. આપણે કરી જો લેસન અસાઇનમેન્ટ નું પેપર જો લખી આ ચોપડા નો આખું ભર્યું જો કેવું ખાનું આખું ભર્યું. હા ના બધી જગ્યાએ ચોપડા જ હતા. એ ડોક્ટર ભર્યું પણ હમણાં ભેગા કરી દીધા એટલે તમને ખબર પડે ને ચોપડા બહુ જ લેસન આવી ગયું એટલે તો આપણે લેસન કરી લઈ. હાલો પેપર લખવા આવી ગયું. જ્યાં ગણિત નું લખવું આજે લખવાનું હતું આજે એના પછી વિજ્ઞાન નું આખું લખવાનું બાકી અને ગુજરાતી નું લખવાનું બાકી અને કાલ બતાડવાની 80 માર્કના બધા પેપર છે અને બધાને એક એક જવાબ લખવાના એટલે ઓછામાં કેટલા પ્રશ્ન આમાં જો 54 પ્રશ્ન છે અને અઠવાડિયાના લીકડી એટલે 60 કે 65 પ્રશ્ન થઈ જાય બધા લખવાના. જવાબ બહુ જ મોટા મોટા હોય. પ્રશ્ન હોત બધું લખવાનું. આ લખી લઈ પછી તમને મળી આવે. આપણે ટ્રાન્સફર ઉપર ઓર્ડર લખાય ચોપડા ઉપર લખી લખણ કરી દેવાય ડાયરેક્ટ. આપણા અહીંયા દુકાન હે ગરીબની દુકાને કોક ટકરવાળીએ કોક શું કે ને આપણે આ પાસ થઈ જાય, લોન ઉપર પાસ થઈ જાય. વિમો ટેક્સ ફૂલ દે 2 લાખ 3 લાખ રૂપિયા દઈએ આપણે 5 લાખ રૂપિયા હપ્તા દઈએ 10 લાખ રૂપિયા દઈએ વિમો સાહેબ હોય સાહેબ એ 10 લાખ રૂપિયા દઈએ. આપણે જોઈએ કે નુકસાન થાય ને તો આપણે વીમો સાહેબ દઈએ 10-20 લાખ રૂપિયા દઈએ. એને આપણે સર્વે કરવું પડે. ચોપડામાં નામ લખી ને આપણા નામ સર્વે કરી ને આપણે જે એક્સિડન્ટ થઈ ગયું 10-20 લાખ રૂપિયા મળે. વીમો ટેક્સ ફૂલ બાકી જાય. ફૂલ વીમો બાંધે ફૂલ બાકી વીમો આપણો આપણે રસ્તામાં આપણે વીમો ફૂલ બાકી વીમો આપણા રોડ ટેક્સ જમીન હે જમીન એમાં જમીનનો વીમો ફૂલ થાય એટલે જમીનમાં પૈસા આવે માપણી આવે બધું આવે ખાલી માપી જાય જમીન માપી જાય ટૂંકમાં. પછી એને વીમો દે ફૂલ ટેક્સ. પછી મકાન પાસ થઈ જાય એને 2 લાખ રૂપિયા દે સરકાર તરફથી. મકાન પાસ કરવા હોય ને સરપંચ બહુ ધ્યાન દે અમારા ગામમાં 2 લાખ રૂપિયા દઈએ આપણે મકાન પાસ કરવા હોય ને તો સરપંચને કહેવાય ભાઈ ધ્યાન દે ને બે પાસે પૂછું બે અમારે મકાન પાસ કરાવી દે સાહેબ તમે ગામના વડીલ બે વાક્ય પૂછ એમ કહેવાય. અમારા ગામનો હોય ને મંત્રી ને વડીલ એટલે મંત્રી ગામનો મંત્રી હોય ને એને કહેવાય તમે અમારા ગામના મકાન પાસ કરાવી દો. પછી સરપંચ કહેવાય સરપંચ ને મંત્રી બે ને કહેવાય બે 1 લાખ રૂપિયા દઈ દઈએ બે મંત્રી પછી પાસ કરાવી દઈએ. પછી આપણે જમીન કબજે કરી જાય ચોરિયામાં આ બધું કબજે કરી જાય. પછી રોડ ટેક્સ તો જમીન આપણે એક્સિડન્ટ થઈ જાય એ આપણે યાત્રા એક્સિડન્ટ થઈ ગયું તો પછી તમે લખા કરી દે ખબર લખા કરી દે બાકી પિસ્તોલ મારે બાકી પિસ્તોલ મારે બાકી કરી નાખી આ રે બાકી દિન ખાલી વાગસ નથી બાકી હવે જા બાકી સાચી તો ગાઈસ તમે આગળ વિડીયો જોયો ને એ ભાઈ કોનો મને ખબર નથી. એને ફાકા કે મારા તે ખબર નહીં શું કરે મને કઈ ખબર નથી. ગઈ આવીને બરાબર કરતા હતા હું સાંભળતો હતો ભાઈ મને લાગી વિડીયો ઉતાર નાખો વિડીયો ઉતારી દીધો એટલે હવે શું હોય લેવો મેન્ટલ જ્યાં લાગતા હતા એકાદ વાતો ના હોય ને એવું ના એટલે એ તો હોય ગયો ભાઈ રિલાયન્સ ને મુકેશ અંબાણી નોરી કહેતા હતા. Oh, તો આજનો લોકો everyone લેસન બહુ જ છે હમણાં આજે હાગી આવી ગયા આપણે જોઈ જો તમને ક્યાં બતાવું હું બતાવું આટલા વાળા લેખા ખબર નહીં પડે કાલ તમને બતાડીશ.
તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય. આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મળીશું કાલના વ્લોગમાં. બાય બાય, ટાટા.